મારું નામ અક્ષય શેલડિયા છે. મારી કંપનીનું નામ વિગ્નિટી પોલીપેક છે કે જેમાં અમે વિવિધ પ્રકારના ખાદ્ય ખોરાક અથવા તો અધર પ્રોડક્ટ્સ જેવી કે સિમેન્ટ્સ પ્રોડક્ટ છે, ફર્ટિલાઇઝર છે, સીડ્સ છે, અધર ડિટર્જન્ટ પ્રોડક્ટ છે, આ બધી જ પ્રકારના સોલિડ અથવા તો લિક્વિડ પ્રોડક્ટના પેકેજિંગનું કામ કરીએ છીએ. એટલે કે તમે શોર્ટમાં કહી શકો કે તમારી પ્રોડક્ટને સારી રાખવા માટેનું કામ અમે કરીએ છીએ પેકેજિંગ મારફતે. 2019માં આ કંપનીની શરૂઆત થઈ. આ કંપનીની શરૂઆતનો ધ્યેય એ હતો કે સુરતમાં ખાણીપીણીનું બહુ સારું માર્કેટ છે, પણ કોઈ પર્ટિક્યુલરલી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી ન હોવાથી આપણી પ્રોડક્ટ્સો એટલે કે સુરતની પ્રોડક્ટો ઇન્ટરનેશનલ લેવલે જઈ નથી શકતી. જ્યારે અમદાવાદ અને રાજકોટની પ્રોડક્ટો કે જે સારી સારી બ્રાન્ડ ડેવલપ થઈ ચૂકી છે એનું કારણ છે ત્યાંની પેકેજિંગ ઇન્ડસ્ટ્રી. એને ધ્યાનમાં રાખીને જ અમે લોકોએ આ વિગ્નિટી પોલીપેકનું સ્ટાર્ટ કર્યું છે. આજે અમારી સાથે મોર દેન 100 એટલે કે 100 કરતાં પણ વધારે કંપનીઓ જોડાઈ ચૂકી છે. એમાં સુરતની સારી સારી કંપની જેવી કે જલપુરી છે, સુરતી મિક્સ છે, અસલ સુરતી મસાલા છે, કાશીબા મસાલા, અક્ષર મોહિત મસાલા, આવી ઘણી કંપનીઓ અને નમકીનમાં સારી સારી કંપનીઓ અમારી સાથે જોડાઈ ચૂકેલી છે. હવે વિગ્નિટી પોલીપેક અધર કંપનીઓ કરતાં કઈ રીતે અલગ છે એની તમને શોર્ટમાં માહિતી આપું. અત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર્સ જે પોતાની પ્રોડક્ટ માર્કેટમાં મૂકે છે, પણ એનું મોટામાં મોટું બેરિયર છે પેકેજિંગ. અને પેકેજિંગમાં એવા ઘણા ઓપ્શન અવેલેબલ છે કે જેનાથી એની માર્કેટમાં પ્રોડક્ટ મૂકી શકે છે. પણ એમાં પણ અત્યારે બે પ્રકારના એટલે કે ડિજિટલ પ્રિન્ટ અને રોટોગ્રાફી પ્રિન્ટ આવે છે. એની અંદર અમે ડિજિટલ પ્રિન્ટમાં ઓછામાં ઓછી ક્વોન્ટિટીથી અને વધારે સારી ગુણવત્તાનું પેકેજિંગ માર્કેટમાં કઈ રીતે મૂકી શકે એનું અમે કન્સલ્ટિંગ અને એનું પેકેજિંગ કરીએ છીએ. હવે જ્યારે સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર એક લેવલે પહોંચે ત્યારે અમુક એને પેકેજિંગમાં ઇનોવેશન લાવવું પડે છે કે ઇન ટર્મ્સ ઓફ પેકેજિંગ ડિઝાઇનિંગ, ઇન ટર્મ્સ ઓફ રેટ્સ, ઇન ટર્મ્સ ઓફ કોસ્ટિંગમાં. તો એની માટે અમે એક સ્ટેપ આગળ એને ક્વોન્ટિટીમાં કઈ રીતે સસ્તું પડી શકે એ રીતે અમે પેકેજિંગ પ્રોવાઈડ કરી શકીએ છીએ. સુરતમાં અત્યારે સુરત અને સુરતની બહાર અત્યારે એક જ ઓપ્શન એવો અવેલેબલ છે કે જે બે ઓપ્શનની સાથે તમને આ પ્રોવાઈડ કરી શકે છે. તો આ સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોરને મદદ કરવા અથવા તો સપોર્ટ કરવા અમે અમારો મિશન છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર અથવા તો ગૃહ ઉદ્યોગ કે જે પ્લેન પાઉચીસમાં મટીરિયલ વેચે છે એને અમે કઈ રીતે બ્રાન્ડિંગમાં લાવીએ અને એને ઓલ નેશનલ લેવલે એને એક ચાન્સ આપીએ કે એ માર્કેટમાં એને મૂકી શકે. હવે જે મેં વાત કરી કે ઓછી ક્વોન્ટિટીમાં સારું પેકેજિંગ મટીરિયલ, તો જનરલી 3000 પીસીસથી ચાલુ થતું હોય છે. 3000, 6000, 9000 રીતે પીસીસથી ચાલુ થતું હોય છે. અને એમાં પણ તમે 3 કે 4 વેરાયટી એકસાથે પ્રિન્ટ કરી શકો કે જેથી તમારો કોસ્ટ પેકેજિંગ ખર્ચ બી ઓછો આવે અને વધારે વેરાયટી તમે માર્કેટમાં લોન્ચ કરી શકો. અત્યારે માત્ર સુરતમાં જ નહીં પણ સુરતની બહાર એટલે કે ગુજરાત અને ગુજરાતની બહાર અમે ઘણું કામ સારું કરી રહ્યા છીએ કે જેમાં મોસ્ટ ઓફલી મહારાષ્ટ્ર, કર્ણાટકા, તામિલનાડુ અને રાજસ્થાન આ શહેરોમાં અમે સારું કામ કરી રહ્યા છીએ. તેમજ આ લોકોની સાથે અમે ઘણા ટાઈમથી જોડાયેલા છીએ.